અમેરિકામાં ગૌતમ અદાણી અને એમના ગ્રુપની સામે જે કેસ કરવામાં આવેલો હતો એ જ કાયદો ડોનાલ્ડ ટ્રમ્પે રદ કરી દીધો છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જાય એ પહેલાં ગૌતમ અદાણી માટે એક સારા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં ગૌતમ અદાણી અને એમના ગ્રુપની સામે જે કેસ કરવામાં આવેલો હતો એ જ કાયદો ડોનાલ્ડ ટ્રમ્પે રદ કરી દીધો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. છેલ્લા ઘણા સમયથી ગૌતમ અદાણી માટે એક પછી એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલાં જે અમેરિકાની રિસર્ચ કંપની ગૌતમ અદાણીની સામે રિપોર્ટ કરીને ગૌતમ અદાણીને મુશ્કેલી મૂકી દીધેલા હતા એ જ રિસર્ચ કંપનીએ તાળા મારી દેવાનો વારો આવેલો અને એ હિન્ડનબર્ગ રિસર્ચે પોતાની કંપની બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. એ તો એક મોટા સમાચાર ગૌતમ અદાણી માટે હતા જ. હવે બીજા મોટા સમાચાર એ સામે આવ્યા કે તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં ગૌતમ અદાણીની સામે અમેરિકાની કોર્ટમાં એક કેસ થયો હતો કે સોલાર એનર્જીના કોન્ટ્રાક્ટ આપવા માટે ભારતીય અધિકારીઓને 2200 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. આ કેસની અંદર હવે ગૌતમ અદાણીને રાહત થાય એવી વાત એ સામે આવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના આ જે સદી જૂનો કાયદો છે યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ 1977 એને રદ કરી દીધો છે અને આ જ કાયદા હેઠળ ગૌતમ અદાણી ગ્રુપની તપાસ ચાલી રહી હતી. આની અંદર ગૌતમ અદાણી, સાગર અદાણી, વિનીત જૈન સહિત લગભગ 7-8 લોકોના નામ હતા કે જેમની સામે આ લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ જે વર્ષો જૂનો કાયદો હતો એ સોદા માટે લાંચ અને ભેટ આપવા પર પ્રતિબંધ મૂકતો કાયદો હતો જેને ડોનાલ્ડ ટ્રમ્પે એક હસ્તાક્ષર કરીને નાબૂદ કરી નાખ્યો છે. હવે આ જે કાયદો નાબૂદ કર્યો એ પહેલાં અમેરિકાના 6 સાંસદોએ એક રજૂઆત કરી હતી કે જસ્ટિસ ડિપાર્ટમેન્ટે મૂર્ખામી ભર્યું પગલું ભર્યું હતું અને ગૌતમ અદાણી સામેના જે કેસ છે એની સમીક્ષા થવી જોઈએ એવી અમેરિકાના સાંસદોએ માંગ કરેલી. સાંસદોનું કહેવું એમ હતું કે ગૌતમ અદાણી સામે આ પગલું લેવાને કારણે અમેરિકા અને ભારતના જે વ્યૂહાત્મક અને સહયોગી દેશો વચ્ચેના જે સંબંધો છે એની ઉપર માઠી અસર પડશે. મતલબમાં હવે ગૌતમ અદાણીને આ એક મોટી રાહત મળી ગઈ છે કે જે કાયદા હેઠળ કેસ થયો હતો એ કાયદો ડોનાલ્ડ ટ્રમ્પે રદ કરી દીધો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.